વનસ્પતિની કોષની કોઈ પણ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય એના માટેની જુદી જુદી અંગિકાઓની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં ખાસ કરીને કોષ દિવાલ એ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી. બરાબર, આપણે જોયું શરૂઆતમાં કે ભાઈ જુદા જુદા જે કોષો છે બે ભાગમાં વિભાજિત કરીએ, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. એમાં સુકોષ કેન્દ્રીય કોષો બધાય સરખા હોતા નથી, તો એમાં ખાસ આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ છે કોષ દિવાલની. એટલે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર છે, પ્રાણી કોષમાં કોષ દિવાલની હાજરી નથી. કોષરસ સ્તર એવી અંગિકા છે કે જે વનસ્પતિ કોષમાં પણ હોય અને પ્રાણી કોષમાં પણ હોય છે, પણ કોષ દિવાલ ફક્ત વનસ્પતિ કોષમાં હોય. હવે કોષ દિવાલ જે છે એ બનેલી શેની હોય છે? બરાબર, તો કોષ દિવાલ જુદા જુદા સજીવોમાં જે છે એ જુદી જુદી જે છે એ ઘટકોની બનેલી હોય. દાખલા તરીકે આપણે લીલની વાત કરીએ તો જે લીલની કોષ દિવાલ જે છે એ શેની બનેલી છે? તો કે સેલ્યુલોઝની બનેલી છે, ગેલેક્ટન્સની બનેલી છે, મેનોઝની બનેલી છે અને કેલ્શિયમ પેક્ટેટની બનેલી છે. એટલે કે લીલની કોષ દિવાલમાં મુખ્ય ઘટક સામાન્ય રીતે કોષ દિવાલમાં હોય સેલ્યુલોઝ. બરાબર, બધી જ કોષ દિવાલમાં મેઇન જે છે એ સેલ્યુલોઝ હોય. બીજું શું શું હોય? તો કે ગેલેક્ટન્સ પણ હોય, મેનોઝ પણ હોય અને કેલ્શિયમ પેક્ટેટ પણ જે છે એ લીલની કોષ દિવાલમાં જોવા મળે છે. અન્ય વનસ્પતિની કોષ દિવાલ લઈએ લીલ સિવાયની. બરાબર, એટલે આપણે લીમડો લઈએ, પીપળો લઈએ, જે તે બધી વનસ્પતિઓ જે છે એ જોઈએ. એ બધી વનસ્પતિઓ દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય, આવૃત બીજધારી હોય કે અનાવૃત બીજધારી, બધી જ વનસ્પતિઓની કોષ દિવાલમાં બંધારણમાં જોઈએ તો મુખ્ય ઘટક સેલ્યુલોઝ કોમન છે. બધાયમાં સેલ્યુલોઝ તો હોય જ છે, સાથે સાથે એની સાથે સાથે હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન જેવા ઘટકો જે છે એ જોવા મળે છે. બરાબર, તો લીલની કોષ દિવાલમાં સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ પેક્ટેટ જોવા મળે છે, જ્યારે અન્ય વનસ્પતિની કોષ દિવાલમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન જે છે એ જોવા મળે છે. જ્યારે ફૂગની કોષ દિવાલમાં સેલ્યુલોઝ જોવા મળે છે, પણ એક અલગ પ્રકારનો સેલ્યુલોઝ છે જેને કહેવામાં આવે છે ફંગસ સેલ્યુલોઝ, અથવા તો એનું બીજું નામ છે કાઇટિન. બરાબર, તો કોષ દિવાલ લીલમાં પણ છે, વનસ્પતિમાં પણ છે અને ફૂગમાં પણ છે, પણ અલગ અલગ ઘટકો છે. ફૂગની કોષ દિવાલ જે છે એ ફંગસ સેલ્યુલોઝ અથવા તો કાઇટિનની બનેલી જોવા મળે છે. બરાબર, તો કોષ દિવાલના બંધારણીય ઘટકો દરેક કોષમાં જુદા જુદા હોય છે. પ્રાણી કોષમાં તો કોઈ કોષ દિવાલ હોતી નથી. હવે કોષ દિવાલ હોય કેવી રચનાની દ્રષ્ટિએ? તો સામાન્ય રીતે કોષ દિવાલ આપણે બે પ્રકારની જોવા મળે, એક પ્રાથમિક કોષ દિવાલ અને પછી દ્વિતીયક કોષ દિવાલ. દાખલા તરીકે કોઈ તરુણ વનસ્પતિ છે, નાનો છોડ છે, કોષ જે છે હજી શરૂઆતની અવસ્થામાં છે, તો ત્યારે એની જે કોષ દિવાલ હોય એ પ્રાથમિક કોષ દિવાલ હોય, જે મોટા ભાગે સેલ્યુલોઝની બનેલી હોય. પછી ધીમે ધીમે જેમ કોષની વૃદ્ધિ થતી જાય એમ એમ એ કોષ દિવાલની ફરતે સ્થૂલન થતું જાય, જાડી થતી જાય અને અલગ અલગ ઘટકો એમાં ઉમેરાતા જાય. પછી હેમિસેલ્યુલોઝ હોય, પેક્ટિન હોય, પ્રોટીન હોય, આ બધા ઘટકો ઉમેરાતા જાય. એટલે જેમ જેમ નવા ઘટકો ઉમેરાય એમ એમ દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય. એટલે શરૂઆતની કોષ દિવાલ હોય એને પ્રાથમિક કોષ દિવાલ કહેવાય. પછી જેમ જેમ સ્થૂલન થતું જાય એટલે પ્રાથમિક કોષ દિવાલ નાની થતી જાય અને દ્વિતીયક કોષ દિવાલ જાડી થતી જાય, તો એને દ્વિતીયક કોષ દિવાલ કહેવાય. તો આ થઈ કોષ દિવાલની રચના. બીજું, વનસ્પતિ કોષોની કોષ દિવાલ. સમજો કે આ બે કોષો છે, આજુબાજુમાં ગોઠવાયેલા છે. બરાબર, આ એનું કોષ કેન્દ્ર છે. સમજો કે આ કોષરસ પટલ છે. બરાબર, આપણે અલગ કલરથી લખીએ એટલે આપણને ધ્યાનમાં રહે. તો બે કોષોની જે કોષ દિવાલ જે છે, તો એ બંને કોષોની કોષ દિવાલ છે આ એની વચ્ચે પણ એક પડદો આવેલો છે જેને કહેવામાં આવે છે મધ્ય પટલ. બરાબર, આ મધ્ય પટલ છે. એટલે કે પાસે ગોઠવાયેલા બે કોષોની કોષ દિવાલની વચ્ચે જે પડદો આવેલો છે એને મધ્ય પટલ કહેવામાં આવે છે, જે પેક્ટિનનો બનેલો જોવા
મળે છે, બરાબર, અથવા તો કેલ્શિયમ પેક્ટેટનો બનેલો જોવા મળે છે. એટલે કે મધ્ય પટલ એ બે કોષોની કોષ દિવાલ વચ્ચેનો પડદો છે જે બે કોષોની કોષ દિવાલને જુદા પાડે છે અને જે પેક્ટિન અથવા તો કેલ્શિયમ પેક્ટેટનો બનેલો જોવા મળે છે, બરાબર. આ મધ્ય પટલ જે છે એ વનસ્પતિ કોષોમાં હોય, પ્રાણી કોષોમાં હોય નહીં, કેમ કે એમાં કોષ દિવાલ નથી. એટલે તો એ મધ્ય પટલ પેક્ટિન અથવા તો કેલ્શિયમ પેક્ટેટનું બનેલું જે છે એ જોવા મળે છે. હવે જોઈએ આપણે કોષ દિવાલના કાર્યો કે કોષ દિવાલ કોષ માટે કામ શું કરે. તો કે સૌથી પહેલી બાબત મહત્વની છે એ કે કોષ દિવાલનો આકાર જાળવી રાખે છે, બરાબર. જે કોષ દિવાલ જે છે એ કોઈ પણ કોષ હોય તો એનો જે ચોરસ આકાર હોય તો ચોરસ, લંબચોરસ હોય તો લંબચોરસ, જેવો ચોક્કસ નિયમિત આકાર હોય તો એ આકાર જાળવી રાખવાનું કામ જે છે એ કોષ દિવાલનું છે. બીજું, કોષ દિવાલ એક રક્ષણાત્મક આવરણ પણ પૂરું પાડે છે, એટલે કે બહારથી કોઈ ઘટકો જે છે એ નુકસાનકારક દ્રવ્યો અંદર પ્રવેશી ન જાય એના માટે રક્ષણાત્મક કવચ પણ પૂરું પાડે છે. બીજું, આજુબાજુના બે કોષો હોય એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય તો એ બંને કોષો માટે અવર જવરની જગ્યા એટલે કે બે વચ્ચેનો સંપર્ક સેતુ પણ જે છે એ કોષ દિવાલ બનાવે છે, કારણ કે બે નજીક નજીક ગોઠવાયેલા કોષોની વચ્ચે કોષરસ તંતુઓ દ્વારા સંપર્ક સધાયેલો હોય જે કોષ દિવાલમાંથી પસાર થતા હોય. એટલે કે કોષ દિવાલ જે છે એ બાજુમાં ગોઠવાયેલા કોષો વચ્ચેનો સંપર્ક બનાવી રાખવાનું કામ, સંપર્ક જાળવી રાખવાનું કામ પણ જે છે એ કરતે જોવા મળે છે. બીજું, કોષ દિવાલ જે છે એ મોટા અણુઓને અંદર દાખલ થવા દેતા નથી, એટલે એ રીતે ચાળણી તરીકે પણ વર્તે છે કે મોટા અણુઓ હોય એ કોષની અંદર દાખલ ન થાય એને રોકવાનું કામ પણ જે છે એ કરે છે. જો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે કોષરસ પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે શું? તો કે એ પસંદગી કરે છે કયા અણુઓને કોષની અંદર આવવા દેવા, કયા અણુઓને નહીં આવવા દેવા. દાખલા તરીકે સોડિયમ આયન છે એને અંદર આવવા દેવો કે નહીં આવવા દેવો એનું નક્કી કરવાનું કામ કોષરસ પટલ કરે છે, એટલે આપણે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહીએ છીએ, બરાબર. કોષ દિવાલ એવો પસંદગીમાન પ્રવેશશીલ પટલ નથી, કારણ કે એ એવું કોઈ પસંદગી નથી કરતી કે એને સોડિયમને આવવા દેવા છે, પોટેશિયમને નથી આવવા દેવા, કેલ્શિયમને આવવા દેવા છે, ક્લોરીનને નથી આવવા દેવા. પસંદગીમાન પ્રવેશશીલ પટલ નથી કોષ દિવાલ, પણ એ મોટા અણુઓને પ્રવેશ કરવા દેતી નથી, બરાબર. એટલે કે ગમે તે અણુઓ એમાં પ્રવેશ કરી શકતા નથી, નાના અણુઓ એમાં પ્રવેશ કરી શકે છે પણ મોટા અણુઓને રોકવાનું ચાળણી જેવું કામ પણ કરે છે. તો આ આપણી કોષ દિવાલના જે છે એ કાર્યો થયા. હવે ત્યાર પછીની આપણે અંગિકા લઈએ, અંતઃકોષ રસજાળ. આપણે જોયું કોષ રસ અને કોષ રસ પટલ અને કોષ દિવાલ. ત્યાર પછીની અંગિકા છે અંતઃકોષ રસજાળ. હવે કોષની અંદર કેટલીક અંગિકાઓ એવી હોય કે જે રચનાત્મક રીતે અલગ અલગ હોય, જુદી જુદી હોય, પણ બધી ભેગી મળીને કામ કરતી હોય. આવી બધી અંગિકાઓને વૈજ્ઞાનિકો સંયુક્ત રીતે અંતઃપટલ તંત્ર કહેવામાં આવે છે, બરાબર. અંતઃપટલ તંત્ર એટલે કે પટલવાળી અંગિકાઓ કોષની કે જે અલગ અલગ રચનાકીય દ્રષ્ટિએ છે પણ બધી સાથે મળીને ભેગી મળીને જે છે એ કામ કરે છે, એટલે એને અંતઃપટલ તંત્ર જે છે એ કહેવામાં આવે છે. તો એ અંતઃપટલ તંત્રમાં કઈ કઈ અંગિકાઓનો સમાવેશ કરીએ છીએ? તો કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. આ ચાર અંગિકાઓ એવી છે કે જે અંતઃપટલ તંત્રનો ભાગ છે. અંતઃપટલ તંત્ર એટલે કે જે પટલવાળી અંગિકાઓ છે અને એકબીજા સાથે કાર્યાત્મક રીતે સંપર્કમાં છે, કાર્યની દ્રષ્ટિએ જોડાયેલી છે. કઈ કઈ છે ખાસ યાદ રાખવાનું છે? અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને જે છે એ રસધાની. હવે જો જે હરિતકણ છે અને કણાભ સૂત્ર છે એ બંને પણ પટલમય અંગિકાઓ છે, પણ એ અંતઃપટલ તંત્રનો ભાગ નથી, કાર્યની દ્રષ્ટિએ અલગ છે, એટલે આપણે એને અંતઃપટલ તંત્રમાં લેતા નથી. પટલવાળી અંગિકા ચોક્કસ છે, પણ જો એક સાથે કાર્યાત્મક સંપર્કમાં હોય એવી ચાર અંગિકાઓને આપણે અંતઃપટલ તંત્રના ભાગ તરીકે લઈએ છીએ. એમાં સૌથી પહેલી અંગિકા છે અંતઃકોષ રસજાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંગ્રેજી શબ્દ નહીં યાદ રાખીએ તો ચાલશે, પણ શોર્ટ અક્ષર આપણે યાદ રાખશું ER, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો અંતઃકોષ રસજાળ. હવે આપણે કોષની આકૃતિ દોરી હતી, આપણે ત્યારે જોયું હતું કે કોષની આજુબાજુ, કોષના કેન્દ્રની આજુબાજુ
જાળામય રચના સ્વરૂપે જે છે એ અંતઃકોષ રસજાળ જે છે એ ગોઠવાયેલી હોય, જાળીની જેમ જે છે એ ગોઠવાયેલી હોય. કેટલીક અંતઃકોષ રસજાળ તો એવી હોય કે જે કોષ કેન્દ્રની દિવાલથી શરૂ કરી અને કોષ રસ પટલ સુધી જે છે એ લંબાયેલી હોય, ત્યાં સુધી જે છે એ જતી હોય છે. બરાબર, તો એવી જે છે એ જાળી સ્વરૂપે રહેલી નાની નાની જે છે એ નલિકાકાર રચનાઓને અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. હવે કોઈ પણ કોષમાં બે પ્રકારની અંતઃકોષ રસજાળ આવેલી હોય, એક છે SER અને બીજી છે RER. SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અથવા તો આપણે ગુજરાતીમાં કહીશું કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. અને RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેને આપણે કહીશું કણિકામય અંતઃકોષ રસજાળ. એટલે કે અંતઃકોષ રસજાળ કોષની અંદર બે પ્રકારની જોવા મળે છે, એક છે કણિકા વિહીન અને બીજી છે કણિકામય. એટલે કે કેવી રીતે આપણે યાદ રાખશું, તો કે જે કોષ રસજાળની ફરતે અંતઃકોષ રસજાળની ફરતે રિબોઝોમ્સ, એની સપાટી ઉપર જો રિબોઝોમ્સ ગેરહાજર હોય તો એને આપણે કહીશું કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. અને જે કોષ રસજાળની ફરતે એની સપાટી ઉપર રિબોઝોમ્સ હાજર હોય તો એને આપણે કહીશું કણિકામય. કણિકા છે એટલે કે રફ સપાટી, કેવી છે, ખરબચડી છે. કણિકા વિહીન, કણિકા નથી. કણિકા મીન્સ આપણે જે છે એ રિબોઝોમ્સ લઈશું, તો રિબોઝોમ્સ ગેરહાજર છે એટલે સપાટી લીસી છે, એટલે એનું નામ આપ્યું સ્મૂધ. SER અને RER. SER એટલે કે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ, કે જે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા નથી, ગેરહાજર છે. કણિકામય અંતઃકોષ રસજાળ એટલે કે જે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય તો એને કણિકામય RER તરીકે ઓળખવામાં આવે છે. હવે બેયના કાર્યો, તો કે બેયના કાર્યો યાદ રાખવા પણ સરળ છે, કારણ કે પેલા આપણે આમાં લઈએ એટલે તરત ધ્યાનમાં આવશે. આપણે જ્યારે રિબોઝોમ્સના કાર્ય વિશે ચર્ચા કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય શું છે, તો કે પ્રોટીન સંશ્લેષણ કરવાનું. તો રિબોઝોમ્સ કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી ઉપર છે એટલે એનું કાર્ય પણ શું થઈ જશે, પ્રોટીન સંશ્લેષણ. બરાબર, તો યાદ રહી ગયું કે કણિકામય અંતઃકોષ રસજાળનું કાર્ય શું છે, પ્રોટીન સંશ્લેષણનું. કેમ, તો કે એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા છે અને રિબોઝોમ્સ શું કરે છે, પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો કણિકા વિહીન અંતઃકોષ રસજાળનું કાર્ય શું છે, તો કે એનું કાર્ય છે લિપિડનું સંશ્લેષણ કરવાનું. યાદ રહી જશે આપણને સરળતાથી. કણિકામય અંતઃકોષ રસજાળ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને કણિકા વિહીન અંતઃકોષ રસજાળ લિપિડ એટલે કે ચરબીના સંશ્લેષણ સાથે જે છે એ સંકળાયેલી છે. ખાસ કરીને પ્રાણીઓમાં જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે, જે આપણે આગળ ભણવાના છીએ, બરાબર, જે ચરબીના બનેલા હોય, તો એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ જે છે એ કણિકા વિહીન અંતઃકોષ રસજાળની સપાટી ઉપરથી થાય છે, કણિકા SER માંથી થાય છે. બરાબર, લિપિડ છે એટલા માટે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો એક લિપિડ છે એક જાતના, એટલે કે લિપિડનું સંશ્લેષણ SER માં થાય છે અને પ્રોટીનનું સંશ્લેષણ RER માં થાય છે, કણિકામય અંતઃકોષ રસજાળમાં થાય છે. બરાબર, તો આ બે પ્રકારની અંતઃકોષ રસજાળ કોષમાં જે છે એ ગોઠવાયેલી હોય છે. બંનેની રચના જુદી છે, એકમાં રિબોઝોમ્સ હાજર છે અને એકમાં રિબોઝોમ્સ ગેરહાજર છે. બંનેના કાર્ય જુદા છે. SER નું કાર્ય છે લિપિડનું સંશ્લેષણ કરવાનું અને RER નું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. બરાબર, તો આ રીતે થઈ અંતઃકોષ રસજાળ. ત્યાર પછીની અંગિકા છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય નામની અંગિકા જે છે એ કોષ કેન્દ્ર પટલની બાજુમાં જ અંતઃકોષ રસજાળની સાથે જ જે છે એ જોડાયેલી હોય, એની સાથે નજીક ગોઠવાયેલી હોય છે. ગોલ્ગી કાય છે શું ખરેખર, તો કે ગોલ્ગી કાયની આપણે રચના જોઈએ તો ગોલ્ગી કાયની રચનામાં ચપટી કોથળી જેવી રચના જે છે એ જોવા મળે છે અને એ ચપટી કોથળીઓ સિક્કાની થપ્પીની જેમ ગોઠવાયેલી જે છે એ જોવા મળે છે. આજે દરેક ચપટી કોથળી જે છે જે સિક્કાની થપ્પીની જેમ ગોઠવાયેલી છે એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એને કહેવામાં આવે છે સિસ્ટરની.
એનો વ્યાસ જે છે એ જુદો જુદો હોઈ શકે, એની સંખ્યા પણ જુદી જુદી હોઈ શકે. દાખલા તરીકે સામાન્યતઃ સિસ્ટરની 0.5 માઇક્રોમીટરથી લઈ અને 1 માઇક્રોમીટર જેટલા કદની જે છે એ કોષમાં જોવા મળે છે. સંખ્યા બધામાં જુદી જુદી હોય, કોઈમાં ઓછી સિસ્ટરની હોય, કોઈમાં વધારે હોય, જુદી જુદી સંખ્યામાં હોય છે. તો આવી ચપટી કોથળીમય રચનાને સિસ્ટરની કહેવાય. એવી સિસ્ટરની સિક્કાની થપ્પીની જેમ જ્યારે ગોઠવાયેલી હોય ત્યારે એને ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી બોડી તરીકે ઓળખવામાં આવે છે. ઇટાલીના અંતસ્થ વિદ્યાશાસ્ત્રી કેમિલો ગોલ્ગીએ જે છે એનું સંશોધન કર્યું છે, એટલા માટે એના નામ ઉપરથી ગોલ્ગી, એના નામ ઉપરથી આપણે એ રચનાને આપણે ગોલ્ગી કાય, ગોલ્ગી બોડીઝ તરીકે જે છે એ ઓળખીએ છીએ. બરાબર. હવે ગોલ્ગી કાયની રચનામાં જોઈએ તો એમાં આપણને બે છેડા જોવા મળે છે. એક છેડો છે એને કહેવામાં આવે છે શીશ છેડો અને બીજો છેડો એને કહેવામાં આવે છે ટ્રાન્સ છેડો. શીશ છેડાને આપણે ગુજરાતીમાં નામ આપશું નિર્માણાધીન છેડો અને ટ્રાન્સ છેડાને આપણે જે છે એ કહીશું આપણે પરિપક્વન સપાટી અથવા તો પરિપક્વન છેડો. નિર્માણાધીન સપાટી અને પરિપક્વન સપાટી. બહિર્ગોળ છેડો જે છે એ શીશ છેડો છે, નિર્માણાધીન છે, અને ટ્રાન્સ છેડો છે એ પરિપક્વન અંતઃગોળ છેડો છે અને એને પરિપક્વન સપાટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગોલ્ગી કાયમાં બે સપાટી જોવા મળે છે, શીશ અને ટ્રાન્સ. શીશ એટલે કે નિર્માણાધીન અને ટ્રાન્સ એટલે પરિપક્વન છેડો. હવે આવા નામ કેમ આપ્યા તમને પ્રશ્ન થશે, તો આપણે એનું કાર્ય જોઈએ એટલે તરત ધ્યાનમાં આવશે કે ગોલ્ગી કાય કરે છે શું. તો કે આપણે હમણાં જ અંગિકા જોઈ અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ કેટલા પ્રકારની છે? બે પ્રકારની. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે SER અને બીજી છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે RER, કણિકામય અને કણિકાવિહીન. RER અને SER બે અલગ અલગ ઘટકોનું ઉત્પાદન કરે છે. RER પ્રોટીનનું ઉત્પાદન કરે છે અને SER છે એ સ્ટીરોઇડ્સ જેવા લિપિડનું, ચરબીનું ઉત્પાદન કરે છે. તો ગોલ્ગી કાય શું કામ કરે છે એની ચર્ચા આપણે કરીએ છીએ. તો જે આ ઘટકો બને છે અંતઃકોષ રસજાળમાંથી, પછી એ પ્રોટીન હોય કે લિપિડ્સ હોય, એને પરિપક્વ કરવાનું, એને જે છે એને પરિપક્વ બને, એમાં જે ફેરફારો જરૂરી હોય એ જરૂરી ફેરફારો થાય ત્યાં સુધીની પ્રક્રિયા જે છે એ ગોલ્ગી કાય, ગોલ્ગી બોડીઝની સિસ્ટરડીમાં થાય છે. એટલે એમાં બે છેડા છે. જે નિર્માણાધીન છેડો છે, જ્યારે અંતઃકોષ રસજાળમાંથી કોઈ પ્રોટીન અથવા તો ચરબી બનીને આવ્યા તો એ નિર્માણાધીન છેડામાં દાખલ થાય, સિસ્ટરનીમાંથી પસાર થતા 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 પરિપક્વન સપાટી સુધી જ્યારે પહોંચે પછી પુટ્ટિકા મારફતે બહાર નીકળે. બાજુમાં પુટ્ટિકાઓ ગોઠવાયેલી, તો પુટ્ટિકામાં જે છે એ જાય ત્યાં સુધીમાં જે તે પ્રોટીન અથવા તો જે તે લિપિડ પરિપક્વ અવસ્થા ધારણ કરે, એમાં જરૂરી ફેરફારો જે છે એ થઈ જાય છે. દાખલા તરીકે કોઈ ચરબી છે, બરાબર, એમાં ફોસ્ફેટ સમૂહ જોડાવાની જરૂર છે, તો ચરબીનું નિર્માણ, લિપિડનું નિર્માણ અંતઃકોષ રસજાળમાંથી થઈ ગયું, પણ એમાં જે જરૂરી બહારથી ફોસ્ફેટ ઉમેરાવાનો છે ફોસ્ફોલિપિડ છે. દાખલા તરીકે આપણે જે કોષરસ પટલની રચનામાં જે કીધું કે લિપિડ અને પ્રોટીન હોય, તો એમાં જે લિપિડ જે છે એને ફોસ્ફોલિપિડ કહેવામાં આવે છે. તો એ ફોસ્ફોલિપિડ છે, તો લિપિડ બન્યું છે ક્યાં? અંતઃકોષ રસજાળમાંથી. એમાં ફોસ્ફેટ સમૂહ ઉમેરાણો ક્યાં? ગોલ્ગી કાયમાં. તો એ ગોલ્ગી કાય એને સપાટીમાં જે વધારાના ઘટકો ઉમેરાવા જે જરૂરી હોય એ પ્રક્રિયા જે છે એ આ ગોલ્ગી કાયમાંથી થાય છે. એટલે એના બે છેડા આપણે આપ્યા છે. નિર્માણાધીન, ત્યાંથી શરૂઆત થાય, પ્રોસેસ થતો થતો પરિપક્વન સપાટી સુધી પહોંચે, ત્યાં સુધીમાં જે તે પ્રોટીન અથવા તો લિપિડમાં યોગ્ય ફેરફારો થઈ જાય, અને એ રીતે જે છે એ ગોલ્ગી કાય પ્રોટીન અને લિપિડને પરિપક્વ બનાવવાનું કામ કરે છે. એટલે એના જો મુખ્ય કાર્યની આપણે ચર્ચા કરીએ તો ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય છે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરવું. બરાબર. આ બંને જે છે એ જટિલ પ્રકારના ઘટકો છે. લિપિડ એટલે કે ચરબી જે બની છે અંતઃકોષ રસજાળમાંથી, એની સાથે ગ્લાયકોઝ એટલે કે શર્કરા, એને જોડવાનું કામ. એવી જ રીતે પ્રોટીન્સ બન્યા છે RER માંથી, કણિકામય અંતઃકોષ રસજાળમાંથી, એને ગ્લાયકોઝ એટલે કે ગ્લુકોઝ સાથે જોડવાનું કામ. તો એ જે છે એ ગોલ્ગી કાય દ્વારા થાય છે. એટલે કે ગોલ્ગી કાયનું જો કાર્ય આપણને નીટમાં પૂછાય તો આપણે યાદ રાખશું ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. લિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષ રસજાળમાંથી થાય છે, જ્યારે ગોલ્ગી કાયમાંથી
ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ થાય છે, બરાબર. તો આ કેમિલો ગોલ્ગીએ શોધ કરેલી ગોલ્ગી કાય નામની અંગિકાની જે છે એ રચના થઈ. એમાં મુખ્યત્વે સિસ્ટર્નીઝ આવે છે અને પુટ્ટિકાઓ જે છે એની રચનામાં જોવા મળે છે, બરાબર. ત્યાર પછીની અંગિકા જે છે એ જે ગોલ્ગી કાયમાંથી જ નિર્માણ પામે છે, પુટ્ટિકા સ્વરૂપે નિર્માણ પામે છે એવી અંગિકા એટલે કે લાઇસોઝોમ. લાઇસોઝોમ્સ અંગિકાનું નિર્માણ ગોલ્ગી કાયમાંથી પુટ્ટિકા સ્વરૂપે જે છે એ થાય છે, એટલે કે એ પુટ્ટિકા સ્વરૂપે ગોલ્ગી કાયમાંથી જે છે એ બને છે અને એની રચના પણ જે છે એ નાની પુટ્ટિકા એટલે કે કોથળી, પુટ્ટિકા એટલે કોથળી, એ કોથળી જેવી જે છે એ રચના છે. એમાં બીજી કોઈ વિશેષ ઘટકો હોતા નથી લાઇસોઝોમ્સની રચનાકીય દ્રષ્ટિએ જોઈએ. હવે લાઇસોઝોમ્સ જે છે એના અંદર શું હોય? લાઇસોઝોમ્સ એક પ્રકારની કોથળી છે, પણ ખાલી કોથળી નથી, તો કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકો ધરાવતી કોથળી છે. તો કે લાઇસોઝોમ્સમાં શું હોય? તો કે લાઇસોઝોમમાં મુખ્યત્વે અનેક પ્રકારના ઉત્સેચકો હોય, લગભગ 40 કરતાં પણ વધારે જે છે એ પ્રકારના ઉત્સેચકો લાઇસોઝોમમાં હોય. કેવા કેવા ઉત્સેચકો લાઇસોઝોમમાં હોય? તો કે દાખલા તરીકે લાઇસોઝોમમાં હોય કાર્બોહાઈડ્રેટ પ્રકારના ઉત્સેચકો, લાઇપેઝ પ્રકારના ઉત્સેચકો, ન્યુક્લિયેઝ પ્રકારના ઉત્સેચકો, પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચકો. આ જે જુદા જુદા ઉત્સેચકોની આપણે ચર્ચા કરી, આ બધા ઉત્સેચકો જે છે એ લાઇસોઝોમ્સમાં હોય છે. અને આ બધા ઉત્સેચકો કેવી પ્રકૃતિ ધરાવે છે? તો કે બધા જ ઉત્સેચકો છે હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો છે, હાઇડ્રોલાઇસિસ પ્રકારના ઉત્સેચકો છે, જેને આપણે ગુજરાતીમાં તમે ઉત્સેચકો વિશે અગાઉ ભણ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું હશે, જળ વિભાજક ઉત્સેચકો કહીએ છીએ આપણે, બરાબર. જળ વિભાજક એટલે કે પાણીની મદદ વડે મોટા અણુઓનું વિભાજન કરે, નાના અણુઓમાં રૂપાંતરણ કરે એવા ઉત્સેચકો કહેવાય હાઇડ્રોલેઝિસ ઉત્સેચકો, હાઇડ્રોલાઇસિસ ઉત્સેચકો. હાઇડ્રો એટલે પાણી, લાઇસિસ એટલે તોડવું, મોટા અણુઓને તોડીને નાના અણુઓમાં રૂપાંતરણ કરે જેમાં પાણીની મદદ લેતા હોય. આ બધા જે ઉત્સેચકો છે કાર્બોહાઈડ્રેટ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ અને પ્રોટીએઝ જેવા ઉત્સેચકો, હાઇડ્રોલાઇસિસ પ્રકારના જે ઉત્સેચકો છે, જળ વિભાજક ઉત્સેચકો છે, એ લાઇસોઝોમ્સમાં આવેલા હોય. તો આ બધા ઉત્સેચકો લાઇસોઝોમમાં કરે શું? તો કે એ બધા ઉત્સેચકો જળ વિભાજનનું કામ કરે. જળ વિભાજન એટલે કે મોટા અણુઓનું પાણીની મદદ વડે નાના અણુઓમાં રૂપાંતરણ કરે. બધા અલગ અલગ કામ કરે છે. દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ પ્રકારના ઉત્સેચકો છે તો એ કાર્બોદિતનું જળ વિભાજન કરે. કાર્બોદિત એટલે આપણે પોલિસેકેરાઇડ્સ કહીએ, ગ્લુકોઝ કહીએ, ફ્રુક્ટોઝ કહીએ, બરાબર. આ બધા શબ્દો કાર્બોદિતમાં, સેલ્યુલોઝ છે, તો એ બધા કાર્બોદિતોનું જળ વિભાજન કરે તો એને કાર્બોહાઈડ્રેટ ઉત્સેચકો કહેવાય. જે ચરબીનું જળ વિભાજન કરે, ચરબી એટલે લિપિડ, તો એને કહેવામાં આવે છે લાઇપેઝ ઉત્સેચકો. જે ન્યુક્લિક એસિડનું જળ વિભાજન કરે એને કહેવામાં આવે છે ન્યુક્લિયેઝ ઉત્સેચકો. જે પ્રોટીનનું જળ વિભાજન કરે એને કહેવામાં આવે છે પ્રોટીએઝ ઉત્સેચકો. તો આવા કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન જેવા મોટા અણુઓનું વિભાજન કરી અને નાના અણુઓમાં રૂપાંતરણ કરી શકે એવા કાર્બોહાઈડ્રેટ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ અને પ્રોટીએઝ પ્રકારના બધા જ હાઇડ્રોલાઇસિસ ઉત્સેચકો લાઇસોઝોમ્સમાં આવેલા હોય. એટલે લાઇસોઝોમ્સનું મેઇન કાર્ય છે પાચનની ક્રિયા કરવાની. પણ કેવું પાચન? તો કે કોષીય પાચન. આપણે ખોરાક લઈએ છીએ અને જે આપણા ખોરાકનું પાચન થાય છે એવું જ પાચન કોષની અંદર થાય છે અને કોષમાં જે પાચન થાય છે એ કામ કરવાનું કામ કરે છે લાઇસોઝોમ. જેમ આપણે પાચન તંત્ર આપણું જઠર છે ઉદાહરણ તરીકે, તમને બધાને ખબર છે કે આપણા ખોરાકનું પાચન કરવાનું કામ કરે છે, એવી જ રીતે કોષમાં કોણ પાચન કરે? તો કે કોષમાં લાઇસોઝોમ જે છે એ કોષીય ઘટકોનું પાચન કરે છે. બીજું, લાઇસોઝોમ એક વિશેષ કામ પણ કરે છે. શું કરે છે? કે જ્યારે કોઈ કોષ મૃત્યુ પામે, બરાબર, કોષની ઉંમર હોય જે છે એ દરેક કોષની અલગ અલગ ઉંમર હોય, અમુક સમય સુધી એ જીવંત રહી શકે, પછી એનું મૃત્યુ થાય. તો જ્યારે કોઈ પણ કોષ મૃત્યુ પામે તો ત્યારે એ કોષનું વિઘટન કરવાનું કામ એ જ કોષમાં આવેલા લાઇસોઝોમ્સ કરે છે. એટલે કે કોષ મૃત્યુ પામે પછી કોષનો જ નાશ કરે છે. એટલા માટે ઘણી વખત વૈજ્ઞાનિકો લાઇસોઝોમ્સને કહે છે આત્મઘાતી અંગિકા. એટલે પણ કોઈ પણ જ્યારે આપણને નીટમાં પ્રશ્ન પૂછાય કે આત્મઘાતી અંગિકા કઈ છે, તો આપણે કહીશું કે લાઇસોઝોમ્સ એ આત્મઘાતી અંગિકા છે. આત્મઘાતી એટલે પોતાનો ને પોતાનો નાશ કરે.
એટલે કે જે કોષમાં આવેલી છે એ જ કોષનું વિઘટન કરે છે. ક્યારે? તો કે જ્યારે કોષ મૃત પામે પછી એના જે ઘટકો છે એ બધાય એનું વિઘટન કરી અને એનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી હોય. એટલે એ દરેક ઘટકોનું વિઘટન કરી અને જે છે એને યોગ્ય જગ્યાએ પહોંચાડી દેવા એ લાઇસોઝોમનું કાર્ય છે. એટલે લાઇસોઝોમ્સને આપણે આત્મઘાતી અંગિકા તરીકે ઓળખીએ છીએ. તો આ અંતઃપટલ તંત્રની જે છે એ લાઇસોઝોમ્સ નામની અંગિકા પુટિકા સ્વરૂપે હોય અને જુદા જુદા ઉત્સેચકો ધરાવતી જોવા મળે છે.